સૌપ્રથમ આપણે માઇક્રોસોફ્ટ ટીમ એપ ઓપન કરીશું. ત્યારબાદ આપણે ટીચર કોડ @mehsana.gujccc.com ટાઈપ કરીશું, જેની અંદર મહેસાણાનું સ્પેલિંગ MEHESANA લેવાનું છે. બરાબર. હવે ટીચર કોડ જો તમારી પાસે ના હોય તો SSA ગુજરાત પોર્ટલ ઉપર જઈ ગુણોત્સવ વિભાગની અંદર જઈ તમે એનો તમારો ટીચર કોડ લઈ શકશો. હવે જ્યારે તમારો ઈમેલ આઈડી એડ થઈ જાય ત્યારબાદ તમારે એને સાઇન ઇન કરવાનો છે. સાઇન ઇન કર્યા બાદ થોડી પ્રોસેસ થશે અને પાસવર્ડ માગશે. તો પાસવર્ડની અંદર school@123 જે તમે નીચે લાલ કલરના અક્ષરમાં લખેલો છે પાસવર્ડ સ્મોલ લેટરની અંદર જ છે. પાસવર્ડ લખ્યા બાદ સાઇન ઇન કરવાનું. સાઇન ઇન કર્યા બાદ થોડી ડાયલોગ બોક્સ ખુલશે જે માઇક્રોસોફ્ટ ટીમ માટેના છે. ગોટ ઇટ ઉપર જાઓ. ત્યારબાદ તમે માઇક્રોસોફ્ટ ટીમ એપ્લિકેશનની અંદર પ્રવેશ કરી ગયા છો. હવે તમારે આ એપ્લિકેશનની નીચે આપેલા ટીમ મેનુ ઉપર આપણે જવાનું છે. ટીમ મેનુ ઉપર જયા બાદ તમારા સ્કૂલની અંદર જે ધોરણો તમારા ચાલતા છે એ બતાવશે, જેની અંદર બાજુમાં 3 ટપકા પર જશો તો એડિટ ટીમની અંદર જઈ તમે એ ટીમની અંદર નાનો મોટો પણ સુધારો કરી શકો. જેમાં તમારું જે ધોરણ 6 છે એની અંદર તમારે એકલું સ્ટાન્ડર્ડ 6 રાખો તો પણ રાખી શકો. ત્યારબાદ ડિસ્ક્રિપ્શનની અંદર તમે જે વિષય લેતા હોય એ અંદર લખી શકો છો. મેં અહીંયા ગણિત વિજ્ઞાન લઉં છું તો અહીંયા મેં મેથમેટિક્સ એન્ડ સાયન્સ લખેલું છે. ત્યારબાદ તમે નીચે ચેન્જ ટીમ પિક્ચર ઉપર જઈ પણ પોતાનો પિક્ચર ચેન્જ કરી શકો છો. આ રીતે 3 ધોરણોની અંદર હું ગણિત વિજ્ઞાન લઉં છું તો એડિટ ટીમની અંદર જઈ હું ગણિત વિજ્ઞાન ડિસ્ક્રિપ્શનની અંદર લખીશ. તમારે ડિસ્ક્રિપ્શન ના લખવી હોય તો પણ તમારી મરજી. ઓકે, એ રીતે 3 ધોરણની અંદર હું એડિટ ટીમમાં જઈને જે સુધારો કરવો હોય હું કરી શકીશ. તમે પણ બધા કરી શકશો. હવે તમારે કેલેન્ડર જે નીચે મેનુ આપ્યું છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. તમે અહીંયા જોઈ શકશો, અહીંયા એરો બતાવેલો છે. કેલેન્ડરની અંદર જઈ તમે જે ટાઈમ ટેબલ પ્રમાણે સુધારો કરવા માગતા હોય એ પ્રમાણે તમારા અંદર લખવાનું છે. હું અહીંયા કેલેન્ડરમાં મેથેમેટિક્સ ધોરણ 6 કે 7 કે 8 જે ધોરણ પ્રમાણે લઈશ એ હું અહીંયા રજૂ કરું છું. તો અહીંયા ટાઇટલમાં ધોરણ 8 મેથેમેટિક્સનો પહેલો ક્લાસ મેં સોમવારે પસંદ કરવો છે મારે. તો અહીંયા 26 તારીખ પછીનું જે મેનુ છે ત્યાં મારે ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરીશ એટલે 28 તારીખે સોમવાર આવે છે. તે સોમવારની અંદર હું તારીખ પસંદ કરીશ. ત્યારબાદ એમનો સમય પણ હું અહીંયા ચેન્જ કરીશ કે સવારે 9:30 હું 10:30 લેવા માગું છું, એટલે 1 કલાકનો ટાઈમ રાખીશ. આમ જનરલી અડધો કલાકના 2 લેક્ચર લેવાના આપણે કીધેલા છે, પણ હું અહીંયા 1 કલાકનું દિવસની અંદર લેક્ચર લઉં છું. તો અહીંયા હું ટાઈમ ચેન્જ કરીશ, 10ની જગ્યાએ 10:30 કરી દઈશ. તો એક ધોરણની અંદર પૂરેપૂરું 1 કલાક વ્યવસ્થિત અભ્યાસક્રમની અંદર સમય આપી શકીએ, કેમ કે બાળકો જોઈન થતાં પણ 10-15 મિનિટ લગાવે છે. ઓકે, આ રીતે દરેક વાર પ્રમાણે તમે ચેન્જ કરી શકો છો. અહીંયા લખ્યું છે એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એટલે જે પ્રમાણે તમારે ટાઈમ ટેબલ સેટ કરવું હોય તમે અહીંયાથી ચેન્જ કરી શકશો. અહીંયા દરેકમાં મેં એવરી વીક કરેલા છે, એટલે કે દર સોમવારે મારે અહીંયા લેક્ચર લેવાનું છે ધોરણ 8નું ગણિત. તો એ પ્રમાણે મેં અહીંયા ટાઈમ ચેન્જ કર્યો છે. એ રીતે આખા અઠવાડિયાના તમામ ટાઈમ ટેબલ તમારે એ પ્રમાણે સેટ કરી દેવાના છે. બરાબર. અહીંયા તમે જોઈ શકશો કે મેં 28 તારીખ, 29 તારીખ, 30, પહેલી, બીજી એમ સળંગ આખું અઠવાડિયું ટાઈમ ટેબલ ચેન્જ કરી દીધેલું છે. હવે તમે જે ટાઈમ પસંદ કરેલો છે એ પ્રમાણે તમારે અહીંયા જોઈન્ટ બટન આવશે એ તારીખે. એ જોઈન્ટ પર ક્લિક કરવાથી તમે અહીંયા વિડીયો ઓપન કરી શકશો. બરાબર. વિડીયો ઓપન કર્યા બાદ તમે અહીંયા શેર લિંક ઉપર જઈને પણ તમે એનો વિડીયો શેર કરી શકો છો. અહીંયા આપણે જોઈએ તો શેર લિંક ઉપર આપેલી જ છે.
શેર લિંક ઉપર જ્યાં બાદ તમે વોટ્સઅપ પસંદ કરો. વોટ્સઅપ પસંદ કર્યા બાદ તમારા સ્કૂલનું જે ગ્રુપ હોય ત્યાં પણ તમે શેર કરી શકો. કોઈ મિત્ર પણ તમે આ લિંક શેર કરી શકો છો. હું અહીંયા ભક્તિભાઈને પસંદ કરું છું, જે અમારા ક્લાસ ટીચર છે, બરાબર. એમને મેં પસંદ કર્યા છે. હવે લિંક એમને શેર કરી તો એ લિંક ઉપર એ ક્લિક કરશે તો એ પણ સીધા માઇક્રોસોફ્ટ ટીમની અંદર જોઈન્ટ થઈ જશે. આપણા પાછા જોઈન્ટ બટન પર ક્લિક કરવાથી પાછા વિડીયોની અંદર જોઈન્ટ થઈ જઈશું, જેની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા હું છું, બાજુમાં ભક્તિભાઈ સાહેબ છું, એક સ્ટુડન્ટ પણ સાથે જોઈન્ટ થયેલો છે. અને પછી તમે વિડીયો કોન્ફરન્સ બાળકો સાથે ટાઈમ પ્રમાણે કરી શકો છો. ધન્યવાદ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો BTA ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.